આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર. નમસ્કાર, હું મનોજ સોની. કચ્છ મિત્રના અંદરના પાને કેયુર વૈદ્યનો અહેવાલ છે કે કચ્છમાં મળી વનસ્પતિની નવી પ્રજાતિ. ગાઈડની સંશોધક ટુકડીને ગાંધીધામ કંડલા વચ્ચે મળેલી ગાઇગોફેનિયમ કોસિનિયમ ભારતમાં પહેલી વખત મળ્યાને પુષ્ટિ. વધુ સંશોધન પર નજર. કચ્છ મિત્રના છેલ્લા પાને સમાચાર છે કે કચ્છ સૌર ઉર્જા ક્ષેત્રે મોટી ક્રાંતિનું બનશે સાક્ષી. વડાપ્રધાનના હસ્તે નખત્રાણા ભચાઉના સૌર ઉર્જા પ્રોજેક્ટ્સનું થશે લોકાર્પણ. અન્ય એક સમાચારમાં 247 કરોડના ભૂગર્ભ કેબલ વીજળી વિતરણ પ્રોજેક્ટનું વડાપ્રધાન દ્વારા કરાશે ખાતમુહૂર્ત. કચ્છમાં સૌ પ્રથમ વખત ગાંધીધામ ખાતેથી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી સંપૂર્ણ વીજ નેટવર્કને ભૂગર્ભમાં રૂપાંતરિત કરાશે. હું ચિત્રા ચૌધરી. દિવ્ય ભાસ્કરના ભુજ ફ્રન્ટ પેજ પર હેડલાઇન છે, કોલેજમાં પ્રવેશ મેળવવા માટે ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ પર 7,103 વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા. આજે વેરિફિકેશન કરાવવા માટે છેલ્લો દિવસ. 29 તારીખથી પોર્ટલ પર મેરિટ લિસ્ટ અપડેટ થશે. દિવ્ય ભાસ્કરના કચ્છ ભાસ્કર પેજ પર હેડલાઇન છે, આજે વિશ્વ કાચબા દિવસ. માંડવીનો બાડા સમુદ્રી કિનારો કાચબાનું મોસાળ. 150 થી 200 વર્ષનું હોય છે આયુષ્ય. દરિયા કિનારે પ્લાસ્ટિકના કારણે પ્રજાતિ પર તોડાતો ખતરો. પ્લાસ્ટિકને જેલી ફિલ્મ સમજીને આરોગતા નુકસાન. માંડવી અને જખૌમાં 2 પ્રકારની દરિયાઈ કાચબાની પ્રજાતિ જોવા મળે છે, ગ્રીન સી ટર્ટલ અને ઓલિવ રેડલી ટર્ટલ. દિવ્ય ભાસ્કરના છેલ્લા પાને હેડલાઇનમાં, રેલવે સ્ટેશનની સ્વચ્છતા અને સલામતીની જવાબદારી આપણી. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી. 13.46 કરોડના ખર્ચે બનાવેલા સામખિયાળી સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું. 1950માં આ સ્ટેશન અસ્તિત્વમાં આવ્યું હતું. હું જયેશ રાવલ. સંદેશના અંદરના પાને હેડલાઇન છે, 1.5 કિલોમીટર લાંબા રોડ શો દ્વારા પ્રાઇમ મિનિસ્ટરનું અભિવાદન કરાશે. રોડ શોમાં અંદાજિત 20,000થી વધુ લોકો જોડાશે. 1,000 મીટર લાંબા તિરંગા સહિતના આકર્ષણો. દેશભક્તિની થીમ આધારિત રોડ શો અને જાહેર સભાને પગલે સરહદી જિલ્લામાં ઉત્સાહનો માહોલ. 10,000 બહેનો કેસરી સાડીમાં સિંદૂર સાથે સ્થાન શોભાવશે. 15 જેટલા ગ્રુપો દેશભક્તિની થીમ ઉપર કૃતિઓ રજૂ કરશે. સંદેશના 16મા પાને સમાચાર છે, મહેસૂલ તલાટીની ભરતી થશે. શૈક્ષણિક લાયકાત સાથે પરીક્ષા પદ્ધતિમાં બદલાવ. સરકારમાંથી કેડર નાબૂદ નહીં થાય. 10 વર્ષ પછી મોટા પાયે ભરતીની તૈયારી. HSC પાસને બદલે માત્ર ગ્રેજ્યુએટને તક. જીપીએસસીની જેમ 2 તબક્કે પરીક્ષા લેવાશે. 200 માર્ક્સની પ્રિલિમ લેવાશે. પછી અંગ્રેજી, ગુજરાતી, સામાન્ય જ્ઞાનની મુખ્ય પરીક્ષા. મહેસૂલ વિભાગે કલેક્ટરોને તાબાના તંત્રમાં ખાલી જગ્યાની સૂચિ મોકલવા આદેશ કર્યો. સંદેશમાં ટ્રાફિક સંબંધી સમાચાર છે. 25મી અને 26મીએ ભુજમાં પ્રવેશવાના વિવિધ માર્ગો બંધ. જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું જારી કરવામાં આવ્યું. આગામી 26મીના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છ આવી રહ્યા છે, ત્યારે કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે કેટલાક માર્ગોને વાહનોની અવરજવર માટે બંધ કરી વૈકલ્પિક માર્ગો સૂચવવામાં આવ્યા છે. ઈશા ઉપાધ્યાય. ગુજરાત સમાચારના અંદરના પાને હવામાન સમાચારમાં, તાપમાન ઉચકાતા કાળઝાળ ગરમીનું મોજું. કંડલા એરપોર્ટમાં 42 ડિગ્રી. રાત્રિનું તાપમાન ઊંચું રહેતા ઉકળાટ યથાવત. ભુજ 41.7, કંડલા પોર્ટ 37.5 અને નલિયામાં 36.4 ડિગ્રી. અન્ય એક સમાચારમાં, રાપર મોમાયમોરામાં 2 હેક્ટર વિસ્તારમાં વન કવચનું નિર્માણ.
જાપાનીઝ મિયાવાકી ટેકનિકથી ખૂબ જ ઓછા અંતરે રોપાનું વાવેતર, રણમાં મીઠી વીરડી સમાન વન વિસ્તાર, લિયાર, લીમડો, પીલું, રગતરોયડો સહિત આયુર્વેદિક મહત્વ ધરાવતા અને સૌંદર્યવર્ધક વૃક્ષોનું વાવેતર. ગુજરાત સમાચારના છેલ્લા પાને વધુ એક સમાચારમાં 32 વર્ષ પછી ગુજરાતમાં દાહોદના જંગલોમાં વાઘ દેખાયો. ઇન્ડિયન ફોરેસ્ટ અધિકારીએ વાતની પુષ્ટિ કરી. વાઘ, સિંહ અને દીપડો એમ બિલાડી કુળના ત્રણેય પ્રાણી ધરાવતું ગુજરાત એકમાત્ર રાજ્ય. હું સમૃદ્ધિ વોરા વાત કરીશું આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર જીતનાર બાનુ મુસ્તાક વિશે, કે જેમણે કન્નડ સાહિત્યને આંતરરાષ્ટ્રીય ઓળખ અપાવનારી પહેલી લેખિકા બન્યા. ભારતીય લેખિકા, વકીલ અને કાર્યકર્તા બાનુ મુસ્તાકે તેમના ટૂંકી વાર્તા સંગ્રહ હાર્ટલેમ્પ માટે આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર જીત્યો. તેઓ કન્નડ ભાષાની પ્રથમ લેખિકા બની જેમણે અનુવાદિત સાહિત્ય માટે આ પ્રતિષ્ઠિત પુરસ્કાર જીતી ઇતિહાસ રચ્યો છે. લંડનના ટેટ મોડર્ન ખાતે આયોજિત સમારંભમાં એવોર્ડ અને 50,000ની ઇનામી રકમ મળી, જે લેખક અને અનુવાદક વચ્ચે સમાન રીતે વહેંચાઈ. અન્ય સાહિત્યિક યોગદાન વિશે વાત કરું તો એમના શબ્દો પ્રમાણે આ જીત વ્યક્તિગત માન્યતા નહીં પણ ટીમવર્ક અને ભાષાની માન્યતા છે. તેઓ માને છે કે અનુવાદને કારણે કન્નડ જેવી સમૃદ્ધ ભાષા વિશ્વ સુધી પહોંચી શકે છે અને બહુવિધ સાંસ્કૃતિક દ્રષ્ટિકોણોને જગત સમક્ષ મૂકી શકે છે. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર.